મારા લગ્નની પ્રથમ વર્ષગાંઠ મેં આ સંસ્થા સાથે ઉજવી છે. પછી મારા દીકરીની પ્રથમ જન્મદિવસ મેં આ સંસ્થા સાથે ઉજવ્યો છે અને મારા દીકરાનો અત્યારે પ્રથમ જન્મદિવસ પણ હું આ સંસ્થા સાથે સેલિબ્રેટ કરું છું. 500 કરતા વધારે મંદબુદ્ધિ ભાઈઓ અને બહેનોનો આશરો એટલે આ માનવ પરિવાર ટ્રસ્ટ. તૈયારી તમે જોઈ અંદાજ ચોક્કસ આવી ગયો હશે. જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે આ માનવ પરિવાર ટ્રસ્ટમાં જે મહેમાન આવ્યા છે, આવો પહેલા ટૂંકો પરિચય મેળવશું. નામ જણાવશું? મારું નામ દર્શનભાઈ ભૂપતભાઈ વાઢેલ. મારું નામ હિરલબેન દર્શનભાઈ વાઢેલ. શું નામ તમારું? મિતેશભાઈ ભૂપતભાઈ વાઢેલ. હેતલબેન મિતેશભાઈ વાઢેલ. અને દર્શનભાઈ, કઈ જગ્યાએથી આપ આવો છો? અમે ઢસા જંકશનથી. ઢસા જંકશનથી. અને આજે જન્મદિવસ છે, તો કોનો જન્મદિવસ છે? મારા દીકરાનો પ્રથમ જન્મદિવસ છે, સમર્થનો. સમર્થ ભાઈનો જન્મદિવસ છે. જી. અને દર્શનભાઈ, આ માનવ પરિવાર ટ્રસ્ટમાં જે આશરો લે છે ને, એ બધા ઘર પરિવાર વિહોણા લોકો છે. આવા લોકોની વચ્ચે આ જન્મદિવસ ઉજવવો, આવી પ્રેરણા ક્યાંથી મળી? મને સોશિયલ મીડિયાથી મને પ્રેરણા મળી અને આ સંસ્થા સાથે હું 2018થી જોડાયેલો છું. મારા લગ્નની પ્રથમ વર્ષગાંઠ મેં આ સંસ્થા સાથે ઉજવી છે. પછી મારા દીકરીની પ્રથમ જન્મદિવસ મેં આ સંસ્થા સાથે ઉજવ્યો છે અને મારા દીકરાનો અત્યારે પ્રથમ જન્મદિવસ પણ હું આ સંસ્થા સાથે સેલિબ્રેટ કરું છું. નહીં કે બીજા કોઈ સેલિબ્રેશન કર્યા સિવાય મને પ્રેરણા મળી કે આ લોકો સાથે આ બર્થડેનું સેલિબ્રેશન કરવું. ખૂબ સારા વિચાર છે દર્શનભાઈ આપના, કારણ કે આ જન્મદિવસ તમને કાયમ યાદ રહે એવો જન્મદિવસ તમે લોકો જે ઉજવવા આપણે જઈ રહ્યા છીએ, ચોક્કસ આ જન્મદિવસ કાયમ યાદ રહેશે. અને ભાઈ સમર્થભાઈને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના. અને તમારા પરિવારનો પણ ખૂબ ખૂબ આભાર, કારણ કે તમે જે પરિવાર સાથે આ જન્મદિવસ ઉજવવા, આવા લોકોની વચ્ચે જન્મદિવસ જે ઉજવી રહ્યા છો, ખરેખર બાળકોને પણ ખૂબ સારું નોલેજ મળે. કહી શકાય કે બાળકો પણ પોતાના માવતરની કાર્ય જોઈ અને બાળકોને પણ શ્રેષ્ઠ પ્રેરણા મળે. આ ચિત્ર જોઈને ખૂબ ગમ્યું અને જન્મદિવસની સમર્થભાઈને ખૂબ ખૂબ શુભેચ્છા. ભગવાનને પ્રાર્થના કરીએ દીકરો તમારું અને તમારા પરિવારનું નામ રોશન કરે એવી શુભકામના. માનવ પરિવાર ટ્રસ્ટ વતી આપના સમર્થભાઈને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા. ધન્યવાદ. Happy birthday to you. बार दिने आवे, बार दिने आवे, तू जीते हजारों का है. समझो हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू समझ.